અમે સેટ પર મળ્યા ઓનેસ્ટલી તમે જ્યારે એમ લાગે ને કે આટલા સિનિયર એક્ટર સાથે તમે કામ કરી રહ્યા છો સો યુ ફીલ શીલ હેવ સો મચ એટીટ્યુડ યુ નો આટલું બધું કામ કર્યું છે એન્ડ યુ ગ્રોન અપ વોચિંગ હર બટ શી કેમ એન્ડ શી ઇઝ લાઈક સો નાઇસ એન્ડ સો ગ્રેસફુલ એન્ડ સો લવિંગ એટલે it just became awesome. So I knew her, I had seen her, but we've never met before. તો અમે લોકો મળ્યા એટલે એ એક રેપો બંધાઈ જાય પછી શું થાય કે તમને ખબર છે કે આ કેવી છે શું છે સો ધ ફિલ્મ ઇઝ અબાઉટ રિલેશનશિપ્સ યોર ફ્રેન્ડ્સ ટ્રુ ફ્રેન્ડશિપ આઈ થિંક આ ફિલ્મ 10-15 વર્ષ પહેલા જ આવી જવી જોતી હતી અને અત્યાર સુધી નથી આવી આઈ થિંક ઇફ નોટ નાઉ ધેન વેન સો ધીસ ઇઝ અ વેરી વેરી રેલિવન્ટ ફિલ્મ. તો તમારા બંને સાથે આ પ્રોજેક્ટ પર કામ કર્યા પછી તમને એવું લાગે છે કે તમારામાં કંઈક બદલાયું અને બદલાયું તો શું બદલાયું? I don't know બદલાયું પણ I just feel hush. I was feeling hush. People are talking openly about it. ગુજરાતીમીડિયા.com સાથે આજે બે બહુ જ ધાંસુ એક્ટર્સ છે. હાઈ લોટ હું તો શું જ કહું મને તો કંઈ ખબર જ નથી પડતી. માનસી રાજ અને વંદના પાઠક એક બહુ જ સરસ મજાની ફિલ્મ આવી રહી છે જલેબી રોક્સ. એના વિશે આપણે વાત કરીશું અને થોડી આડીતડી વાત પણ કરીશું. મુંબઈ છે, ટ્રાફિક છે, વરસાદ છે, ડીટૂર તો કરવી પડે ને તો જ મજા આવે, રાઈટ? પહેલો સવાલ હું માનસીને પૂછીશ. આઈડિયલી મને તમને પૂછવું જોઈએ પણ વેન યુ ગોટ ટુ નો દેટ યુ હેવ ટુ વર્ક વિથ હર કારણ કે વી હેવ ગ્રોન અપ યુ નો સીઈંગ હર. Yes. તો એ શું ફિલિંગ હતી? અરે સુપર્બ. એટલે ચિન્મયભાઈનો કોલ આવ્યો કે આવી એક ફિલ્મ છે, એક કેરેક્ટર છે, વિલ યુ ડુ ઇટ? So I was like, okay. So mainly, actually, the film is about her journey. Yeah. And like everyone has seen in the trailers. He said Vandana Pathak. So I was like, oh. So as soon as you say Vandana Pathak, you know it is going to be a good project. Of course. એટલે એ તમારું that quality જે ત્યાં થઈ ગયું કે વંદના પાઠક કરી રહ્યા છે એટલે સારો જ હશે. સારું રહેશે. So I was like, oh, nice. અને પછી ચિન્મયભાઈ of course જે સ્ટોરી સંભળાવીને બધું. So it was very, very nice. So yeah, then અમે સેટ પર મળ્યા ઓનેસ્ટલી તમે જ્યારે એમ લાગે ને કે આટલા સિનિયર એક્ટર સાથે તમે કામ કરી રહ્યા છો સો યુ ફીલ શીલ હેવ સો મચ એટીટ્યુડ યુ નો આટલું બધું કામ કર્યું છે એન્ડ યુ ગ્રોન અપ વોચિંગ હર બટ શી કેમ એન્ડ શી ઇઝ લાઈક સો નાઇસ એન્ડ સો ગ્રેસફુલ એન્ડ સો લવિંગ એટલે it just became awesome. So Sone Pe Suhaga is working with her. અને વંદનાબેન મેં તમને ઓફકોર્સ ટેલિવિઝન પર કામ કરતા જોયા છે. મેં બહુ પહેલા વડોદરામાં તમારું અને અરવિંદ અંકલનો સાથે ઇન્ટરવ્યુ લીધો હતો. તમે કોઈ પ્લે માટે આવ્યા હતા ત્યારે. અને યુ આર સો વોર્મ અને એટલા બધા જેન્યુઇન છો તમે કે મને કોઈ વાર એવું થતું હતું કે ઇઝ ઇટ સેફ ટુ બી સો જેન્યુઇન? હે ને? યુ એક્ઝેક્ટલી નો વોટ આઈ એમ સેઇંગ. Exactly. તો થેન્ક યુ. અને એટલે તમે જે પ્રકારનું કામ કર્યું છે તમે બહુ સિરિયલ્સ પણ કરી છે જ્યારે દૂરદર્શનના દિવસો હતા ત્યારે અને પછી એક આખી પેઢી એવી છે જે તમને જયશ્રીના નામથી જ ઓળખે છે અને હમ પાંચ જોયેલી પણ એક પેઢી છે એટલે બધાને એવું લાગે કે આ તો આવા જ હશે. વંદના પાઠક કોણ છે? That's my question to you. આવું કોઈએ પૂછ્યું નથી મને એકચ્યુઅલી. વંદના પાઠક એક બહુ જ સિમ્પલ છોકરી છે, ફેમિલીવાળી છે બહુ જ અને વેરી ટ્રુ છે. એને નથી ગમતું આ બધું કોઈ ફેક કરે ને એ રીતે તો એનાથી દૂર જ રહે છે. પ્લસ શોષા એને બહુ ગમતો નથી દો શી ઇઝ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી એટલે શોષાવાળી જ ઇન્ડસ્ટ્રી છે પણ બહુ સિમ્પલ છે. આઈ મીન કંઈક આમ બહુ જ આમ લોકો એટીટ્યુડ લોકોને પહેલી વાર સી પ્રોબ્લેમ શું છે મારામાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મળીએ ને ત્યારે હું એટલે હવે આઈ એમ ટ્રાઇંગ ટુ ચેન્જ માય સેલ્ફ કારણ કે પરસેપ્શન એવું બેસી ગયું હતું કે પહેલી વાર મળું ને ત્યારે હું નથી ઓપન અપ થતી. પહેલાં હું થોડીક હું રિઝર્વ નથી પણ એટલીસ્ટ 1 કે 2 મીટિંગ મને લાગે છે ટુ ઓપન અપ. હું તરત લોકો આવીને કહે ને કે હું આમ ને મારું આમ કર્યું ને હું નથી બોલી શકતી એવી રીતે. સો આઈ ટ્રાય ટુ નોટ જજ પીપલ બટ એટલીસ્ટ નો પીપલ યુ ગેજ કે તમારી વાઇબ મેચ થાય છે કે નથી થતી. એવું સિમ્પલ. યા સો પીપલ વુડ ફીલ દેટ આઈ હેવ લોડ્સ ઓફ એટીટ્યુડ ને પછી એ રીતે યુ નો સ્ટાર્ટ જ થોડીક ખરાબ થવા લાગી. તો મને કંઈ ફરક નહોતો પડતો બિકોઝ હું એવી હતી જ નહીં. એન્ડ સેકન્ડ થર્ડમાં તો આઈ યુઝ ટુ સ્ટાર્ટ ટોકિંગ એન્ડ નોઈંગ પીપલ બિકોઝ આઈ લાઈક ટુ નો પીપલ ફર્સ્ટ
કે કે વેધર હું આટલું બોલું અને સામેવાળાનું ખબર ના પડે કે તમે કદાચ એને એમ લાગે કે ઓ બાપરે આ કેટલું બધું બોલે છે ને શું છે, કાં તો એવું લાગે કે ઓકે શી ઇઝ ટ્રાઇંગ ટુ થ્રો એર because she's senior, she has done so much work. So I never wanted people to take that on the first meeting itself. એટલે હું થોડીક ઓછું હતું તો એ એટીટ્યુડ લાગતું હતું. એટલે આઈ એમ ટ્રાઇંગ ટુ ચેન્જ માય સેલ્ફ કે થોડુંક આવીને સીધું હાય કેમ છો આમ તેમ કરીને. નહીં તો હું થોડીક આમ ઓછું હતું કે હાય કેમ છો ફાઇન, બસ આટલું જ હતું. એવું છે. તો અને નીરજભાઈ એમણે કેટલું સરસ કામ કર્યું છે અને આટલા બધા ગ્રાઉન્ડેડ તમે કેવી રીતે રહી શકો છો? ઇઝ ઇટ બીકોઝ ઓફ યોર પેરેન્ટ્સ? એબ્સોલ્યુટલી, બહુ જ સાચી વાત છે. પપ્પા આટલું બધું કામ કરે છે એટ ધીસ એજ ઇઝ 84, ઓકે ચિરંતના, તોય એ 20 days 22 days કામ કરે છે. એન્ડ એવરી ડે ઇઝ લાઈક આઈ યુઝ ટુ ટેલ ધેમ ઓલ્સો, એવરી ડે શૂટિંગ માટે જાય ને ત્યારે એમને એમ લાગે કે ઓહ મારું શૂટિંગ છે આજે, જાણે કે પહેલો દિવસ હોય શૂટિંગનો કે એવું, એક્સાઇટમેન્ટ એટલું બધું. એન્ડ હી ઇઝ સો પોઝિટિવ ઇન લાઈફ એન્ડ ફુલ ઓફ લાઈફ છે. આમ તમને મળો ને તમે તો એમ એક ખુશ જ હોય. આઈ નો, યા આઈ હેવ સીન ઇટ. હા, આઈ મીન એવું કંઈ જ નહીં, કારણ કે ત્યાં રૂપાલી ને આ લોકો બધા એને એમ કે તરત જ સ્ટૂલ પર ચડી જવાનું ને કે ના 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 બેસો હવે નથી કરવાનું આપણે, તમે એજ તો જુઓ તમારી, એટલે કે એવું બધું. સો આઈ થિંક એ બધું મને નાનપણથી જ મળ્યું છે કે સ્ટે ગ્રાઉન્ડેડ, બીકોઝ આ આજે છે નથી પણ તમે જે છો એ હંમેશા રહેવાનું છે. પીપલ વિલ સી, તમારી જે ચેર છે કે પોઝિશન છે એ કદાચ કાલે નહીં પણ હોય, but the person you human are being as a is going to person. stay for long till you are there. So that is very very important, Yeah. અને બીજું છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મારા પપ્પા હંમેશા કહે કે કોઈને એના શું કહેવાય કામને લીધે જજ નહીં કરો. કે સમય બદલાતા વાર નથી લાગતી. એન્ડ વી હેવ સીન સો મેની એક્ઝામ્પલ્સ કે જે સ્પોટ દાદા આપણે ત્યાં હોય એ પણ પ્રોડ્યુસર થયા છે. અમારે ત્યાં મારા હસબન્ડે બેકસ્ટેજનું કામ કર્યું ત્યારે એ બેકસ્ટેજ કરતા હતા. અને આઈ હેવ સીન પીપલ કે જે તમારા સિનિયર હતા એ એટલું ખરાબ બિહેવ કરે. અને આપણને ખબર છે કે આપણે વી હેવ બીન થ્રુ ધીસ પ્રોસેસ. વેન વી વેર ન્યૂ, પીપલ યુઝ ટુ બિહેવ ઇન અ વેરી રોંગ વે વિથ યુ. સો મેં હંમેશા મારી લાઈફમાં નક્કી કર્યું છે ચિરંતના કે જે નથી કરવાનું એની લિસ્ટ બનાવી રાખો કે આ તો નથી જ કરવાનું આપણે. એટલે જ્યારે આપણને સક્સેસ મળે કે ભગવાન આપણને એ પોઝિશન પર આપે ત્યારે આપણે એ દિવસો યાદ કરવાના કે જ્યારે આપણે પણ નવા આવ્યા હતા ત્યારે આપણી સાથે કેવી રીતે બેહવું, એ તો નથી જ કરવાનું. સો આઈ થિંક એ બધું ભગવાનની દયાથી યાદ રહે છે અને યાદ રાખું છું. Also, I think that's a sign of a very huge sign of a very secure actor. એક્ઝેક્ટલી. કારણ કે આઈ નો ઘણા મોટા લોકો છે જેમને સક્સેસ મળ્યો પણ છે, બટ ઇવન વેન દે આર શેરિંગ સ્ક્રીન સ્પેસ વિથ અ યંગર પર્સન, કે આ સીનમાં આ યંગર એક્ટર બિલકુલ જ એને લાઇમલાઇટ ન મળવી જોઈએ. આ સીનમાં બધાની નજર ખાલી મારા ઉપર રહેવી જોઈએ. So a lot of times, there are ways to kind of, act with a younger, behave with a younger actor. But ma'am is so secure in her art and craft. That's because, Mansi, I have been, in my younger days, I have been with such people. Like my father, if I say, કે એ અથવા મારું ગ્રુપ હતું નાટ્ય સંપદા, અમારું પ્રોડક્શન હાઉસ હતું, એમાં જે લોકો હતા એ એટલા સરસ રીતે એ ટ્રેન હતા અને ગુડ એક્ટર્સ ને એવી રીતે કે કોઈ દિવસ. અને બીજું છે ને બહુ જ મને તો એવું છે કે આપણા નસીબનું હોય એક તું ધમપછાડાય કરું તો નથી જવાનું, હાથમાંથી લઈ જશે નસીબનું, કોઈ જ નહીં લઈ જાય ક્યારેય પણ. એટલે અને બીજું મને મારા ક્રાફ્ટ પર બહુ જ વિશ્વાસ છે. હું મારું પહેલી સિરિયલ હતી ત્યારે પણ મને હતું કે મને મારા પર વિશ્વાસ છે ને, એટલે તમને એવું લાગતું હોય કે કંઈ હોય ભાઈ તમે જોઈ લેજો એ, પણ મને કોઈ ફરક નથી પડવાનો. બીકોઝ હું બીજું કામ કરીશ તો મને ખબર છે મારે 100% આપવાનું છે અને મને ખબર છે કે મને મારા ક્રાફ્ટ પર વિશ્વાસ છે. સો આઈ થિંક દેટ made a lot of difference. Mansi, તારી વાત કરીએ તો I know a lot of people who are into this industry. You have a very different vibe.
તું એટલી બધી ચિલ્ડ આઉટ છે. અહીંયા બરફ રાખીને તું ચાલતી હોય છે. મેં એવું જોયું છે કે તારી પોતાની ફિલ્મ હોય, કોઈ બીજાની ફિલ્મ હોય, કાંઈક બીજું હોય, તું ક્યારેય બદલાતી જ નથી. યુ આર ઓલવેઝ ધ સેમ. દેટ વોર્મથ, દેટ વાઇબ, એ કેઝ્યુઅલનેસ. ક્યારેય તને એવું નથી થતું કે હું માનસી રાજ છું? એટલે એક વંદનાબેન જેમણે જિંદગી જોઈ છે અને શી ઇઝ વોટ શી ઇઝ ટુડે, તું કેમ આવી છે? બાપરે. કઠિન ક્વેશ્ચન. I don't know if I was like that earlier. પહેલા હું થોડી અલગ હતી. I think they say like you should never believe in your own myth. આપણે પોતાનું મિથ એક બનાવે કે હું આ છું, એ તમે એ બિલીવ કરી લો. So I think life experiences which teach you a lot of stuff. I think my major turning point for me was I met with an accident in 2019. અને મારી રિક્ષા પલટી થઈ ગઈ હતી અને નસ કપાઈ ગઈ હતી. તો I was 30 minutes away from dying basically. There was so much blood loss. If I wouldn't have reached the hospital in 30 minutes, I would have died. And then that honestly, Chirantana changed me completely as a person, because ત્યાં સુધી there is so much you are like, yaar, I want to achieve this, આ કરવું છે, આમ છે, તેમ છે, all of that mattered so much, right? But suddenly when this happened and right point પર there was a rickshaw guy who just showed up અને એમને કરાટે ગ્રીન બેલ્ટ હતા, એટલે નસીબ કે ગ્રીન બેલ્ટ હતું એમનું કરાટેમાં. તો હી સો ધીસ કે આવી રીતના ફુવારો થઈ ગયો છે, તો આમ દબાવ્યું ને એને રેસ કરી નાખ્યું હાથ. સો હી ડીડ કમ્પ્રેશન એન્ડ એલિવેશન એન્ડ આઈ વોઝ સેવ્ડ. Literally, I was saved. I was in that hospital. I was in Kokila in less than 30 minutes and I just got saved by God's grace. So that's when I realized there is so much more beyond you, right? When we start believing in our own myth કે હું આમ છું, ના, anything can happen. And that normal રિક્ષાવાલા કે આજની તારીખમાં મારી લાઈફમાં સૌથી મોટો હીરો બનીને આવ્યો, કરેક્ટ? So that's when I realized it doesn't matter, yaar. આ બધું માયા છે, literally. આજે છે, કાલે નથી. I think I'm so Swamini. No, I'm so grateful for so many things. That made me so much more grateful. કે મારા મમ્મી પપ્પા છે, મારી હેલ્થ સારી છે, I have an amazing husband, but I have a great family. Like Touch Black, they are જે સૌથી biggest cheerleaders છે ને, superb. I have a superb family. So I think it just changed. Things just changed. કે it's okay. કામ આવતું રહેશે, જતું રહેશે, બધું થતું રહેશે. Right now you are healthy, your family is healthy, everyone is alive, so be happy. And yeah, and that's why I think I wear this. It's called Musafir. આપણે બધા મુસાફિર છીએ. અરે બહુ ફિલ્મી છે. બહુ જ ફિલ્મી છે. જલેબીનું બધું ગળપણ આવી ગયું અહીંયા, એવું લાગે છે અત્યારે. Oh God. છે પણ આ બહુ જ આમ પહેલી વાર અમે લોકો ફર્સ્ટ ડે પર મળ્યા. તો કેવું છે કે વેન યુ આર ડુઈંગ અ ફિલ્મ, ત્યારે સમ ડિરેક્ટર્સ દે વોન્ટ યુ કે ભાઈ સીન અમુક સીનથી ચાલુ કરો ને આવું, કે કોઈ બહુ જ આમ સ્ટ્રેસ વાળો સીન હોય એનાથી ચાલુ કરો. એટલે દરેકના અલગ અલગ ટાઈપના વિચાર હોય છે કે મને એવું લાગે છે કે આનાથી ચાલુ કરશો તો કાં તો કોઈ એમ હોય કે આ જ આપણને લોકેશન ફર્સ્ટ મળ્યું છે તો અહીંથી જ ચાલુ કરીએ. બટ વેન વી સ્ટાર્ટેડ શૂટિંગ, તો ચિન્મયભાઈ વોઝ વેરી ઇન દેટ વે આઈ ફીલ કે જ્યારે બધા જ એક્ટર્સ સાથે હોય એ સીનથી તમે ચાલુ કરો ને તો તમારું ઇક્વેશન બહુ જ સરસ થઈ જાય. કારણ કે ફર્સ્ટ ડે પર યુ મીટ, યુ નો ઈચ અધર. લાઈક ગુજરાતી ફિલ્મોમાં, અને હવે તો આટલા વર્ષો કામ કર્યા પછી ઘણા એક્ટર્સ સાથે જાણતા હોઈએ. સો વિથ હર, though I knew her, I had seen her, but we have never met before. તો અમે લોકો મળ્યા એટલે એ એક રેપો બંધાઈ જાય. પછી શું થાય કે તમને ખબર છે કે આ કેવી છે, શું છે, એટલે બાકીની જર્ની તમારી ફિલ્મની છે ને ઈઝી થઈ જાય. અને થોડુંક પણ 19-20 હોય તો વાંધો ના આવે, કારણ કે ખબર છે કે આઈ નો હર. એવું નથી એનું, આ કદાચ થઈ ગયું હશે, બટ સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારી ફિલ્મની જર્નીમાં એ પ્રોસેસમાં બહુ જ હેલ્પ કરે તમને. સાથે ઇક્વેશન બંધાઈ જાય, કામ કરવામાં તમે બહુ જ ઇઝી થઈ જાઓ, સો એ એક બહુ જ સારું થયું હતું કે ફર્સ્ટ ડે વેન વી મેટ
we were all together, Yeah, you know, yeah. we were enjoying, we were there chilling out, કારણ કે બપોર પછી શૂટિંગ ચાલુ થવાનું હતું. સો સવારના પરમાં અમે લોકો પૂજા માટે Time બધા સાથે હતો, હતા. હા. We had time for, you know, to know each other. know each other. Wow, that's lovely. Yeah. ફિલ્મની વાત કરીએ, પેનોપોઝ એના કેન્દ્રમાં છે, અને હેવ યુ બીન લાઈક, કારણ કે જે પણ સ્ત્રીઓ મેનોપોઝમાંથી પસાર થતી હોય આપણી આસપાસની, એની થોડી જાળ તો આપણને લાગી જ જાય કે અરે આ શું થયું. પછી વી રિયલાઇઝ, બીકોઝ બિંગ અ વુમન આપણને સમજાય કે આ આના લીધે હશે. વોટ ઇઝ યોર ટેક? કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે જ્યારે છોકરાઓ સાથે વાત કરતા હોઈએ તો અરે યાર વો વાલા ટાઈમ હોગા, અરે યાર તારા તો હોર્મોન્સના પ્રોબ્લેમ્સ છે. સ્ત્રી તરીકે, એક છોકરી તરીકે એવું કહેનારા કે એવું માનનારા લોકો માટે વોટ ઇઝ યોર પર્સપેક્ટિવ? કારણ કે આપણે કંઈ બધાને બેસાડીને સમજાવવાના નથી, રાઈટ? વોટ્સ યોર ટેક ઓન ધીસ હોલ થિંગ? આઈ થિંક આ ફિલ્મ બહુ જ પરફેક્ટ ટાઈમે આવી છે, અને એટલીસ્ટ લોકો, પીપલ વિલ ટેક સમથિંગ વિથ ધેમ. ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ નો. હજી પણ આપણે પીરિયડ્સની વાત નથી કરતા. યુ નો, અમે લોકો નાના હતા ત્યારે અમે કહેતા હતા મહેમાન આવ્યા છે. યુ નો, વી યુઝ ટુ સે અરે મહેમાન આવ્યા છે, મહેમાન આવ્યા છે. સી, તો મારા ઘરે બહુ જ મારા દાદી હતા, એ બહુ જ ફોરવર્ડ હતા થિંકિંગના, કે એમણે કોઈ દિવસ મને પાળવાનું કે બાજુમાં બેસી જા કોઈ દિવસ નથી કહ્યું. કોઈ દિવસ એટલે ક્યારેય નહીં. ન મારી મમ્મીને, કોઈને નહીં. પણ હું જ્યારે મારી ફ્રેન્ડ્સને જોતી હતી ને ત્યારે મને બહુ જ ઓડ લાગતું હતું કે આવું કેમ? આવું કેમ, આઈ અન્ડરસ્ટેન્ડ. શેને માટે, યુ નો. પણ એટલે એ જ છે, હજી પણ લોકો, હજી અત્યારની તારીખમાં, હવે આ બધી જનરેશનની છોકરીઓ કદાચ બોલતી હશે કે મને પીરિયડ, પણ અધરવાઇઝ કોઈ પીરિયડ્સ આવ્યા છે એવું નથી બોલતું. બહુ નેચરલ પ્રોસેસ છે. એવી જ રીતે મેનોપોઝ બહુ જ નેચરલ છે, અને બહુ જ જરૂરી છે જાણવું. ચલો પીરિયડ્સ તો મહિનામાં 5 દિવસ આવે છે અને પછી જતું રહે છે, એન્ડ ધેન યુ નો પ્રોપર પર્સન. એ વખતે થોડુંક તમારું હોર્મોન બદલાય એટલે તમને થોડા ચીડચીડા થઈ જાઓ, તમારા બોડી એક્સ થાય ને આ બધું થાય. પણ એ 4-5 દિવસની જ વાત છે, પછી યુ આર નોર્મલ, બેક ટુ નોર્મલ. પણ આ જે પ્રોસેસ છે એ 40-45 વર્ષથી જે શરૂ થાય છે, સડનલી વિમેનમાં ચેન્જ આવે છે, બિહેવિયર પેટર્ન બદલાય છે, બોડી તમારું બદલાય છે. યુ નો, ઘણા લોકો દે પુટ ઓન વેટ, અને સમજાતું નથી વેટ લૂઝ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે ત્યારે. એટલે તમારું બોડી પણ તમને સાથ નથી આપતું, એટલે તમને પોતાને જ નથી ગમતું. તમે કોઈને સમજાવી પણ ન શકો. એબ્સોલ્યુટલી. પ્લસ હોર્મોન્સ ચેન્જ થાય છે એટલે તમારા ઇમોશન્સ, યુ નો, એંગર ઇશ્યુઝ આવે છે, તમને પોતાને ખબર નથી પડતી, તો તમે સામેવાળાને શું સમજાવશો. અને ત્યારે મને લાગે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે, એટલે ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે કહે છે કે તું પહેલાં આવી નહોતી, હવે આવી છે. તો સપોઝ પહેલાં આવી નહોતી ને અત્યારે આવી છું, ટ્રાય ટુ ફાઇન્ડ ધ રીઝન. શેને માટે? કંઈક તો મને થતું હશે જે મને નથી ખબર પડતી, પણ તમને મારામાં ચેન્જ દેખાય છે ને, તો યુ નો. એટલે આ ફિલ્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ કહેવા માગે છે કે 40-45 વર્ષની સ્ત્રી જ્યારે છોકરાઓ મોટા થઈ ગયા છે, પોતે યુ નો, બધા કદાચ ભણવા માટે અબ્રોડ પણ જતા હશે છોકરાઓ, હસબન્ડ બિઝી છે, એટલે લાઈફ તો એમ જ ચાલી રહી છે. પણ તમારી લાઈફ, આ સ્ત્રીની લાઈફ જે બદલાઈ છે, જે પ્રોબ્લેમ્સમાં આવે છે, ત્યારે એમ લાગે છે કે આ બહુ સરસ વાક્ય છે આ ફિલ્મમાં. ત્યારે આપણને એવું લાગે કે મને કોઈ રિસ્પેક્ટ નથી આપતું, યાર મને કોઈ જોતું જ નથી, અને હું ત્યાં જ અટકી ગઈ છું, બાકી આખું વિશ્વ આગળ વધી રહ્યું છે, હું અટકી ગઈ છું. ત્યારે એક બહુ સરસ વાક્ય છે આ ફિલ્મમાં, મારા મોઢે ચિન્મયભાઈ લખ્યું છે, જે હું બોલું છું કે મને કોઈ રિસ્પેક્ટ આપે કે મને માન સન્માન આપે એવું હું નથી ઈચ્છતી, પણ હું જ જો મારી જાતને રિસ્પેક્ટ નહીં આપું તો કેવી રીતે ચાલશે? તો હું આમાં જ ફસાઈ જઈશ. એટલે આ ફિલ્મમાં this film is about this woman who wants to find reason કે મારે આગળ લાઈફમાં હવે શું કરવાનું, હું અટકી નહીં રહું.
બધું છોડી નથી જવું, મારે ફેમિલીને નથી છોડવી, પણ મારે મારી જાતને શોધવી છે, યુ નો. સો ધ જર્ની ઓફ અ વુમન ટુ ફાઇન્ડ ફાઇન્ડ હરસેલ્ફ, હરસેલ્ફ. ઇટ્સ વેરી બ્યુટીફુલ. કે મારું નામ જલેબી છે, મારું પેટ નેમ આમાં આ ફિલ્મમાં, એટલે જલેબી રોક્સ એટલે છે. જલેબી રોક્સ છે. તો લાસ્ટમાં એ જલેબી એ જ કહે છે કે જીવનમાં જલેબીનો એકાદ ટુકડો તો ચાખી લેવો જ જોઈએ. તે પણ ચાખવો જોઈએ. યસ. સો ઇમ્પોર્ટન્ટ. Yeah. એક જ વાતમાં કેટલું. કેટલી મોટી વાત કહી ગયા, યુ નો. True. સો આઈ ફીલ કે આ મેનોપોઝ બહુ ડિફિકલ્ટ છે. આઈ એમ ગોઈંગ થ્રુ મેનોપોઝ. મે બી પેરીમેનોપોઝનો લાસ્ટ કોઈ તબક્કો બિટ હશે કે હજી થોડો વખત ચાલશે, આઈ ડોન્ટ નો. બટ બીકોઝ આઈ એમ વર્કિંગ, એટલે કદાચ મને એટલું બધું એટલું વર્તાતું નથી નથી વર્તાતું. પણ જે લોકો આઈ વોન્ટ સે હાઉસવાઇફ્સ, બટ દે આર હોમ મેકર્સ, એમને લીધે જ ઘર ચાલે છે. સાચી વાત છે. જો એ વ્યવસ્થિત એટલે- ના હોય તો હસબન્ડ કામ ના કરી શકે, સાચું. આટલું બહાર જઈને છોકરાઓ બહાર ના રહી શકે. અને છોકરાઓ આજે ભણી ગણીને પોતાના કામે જોડાઈ ગયા હોય, બીજા શહેરમાં રહેતા હોય, ત્યારે સડનલી એ જે ખાલીપો એમ્પ્ટી નેસ્ટર સિન્ડ્રોમ જેને આપણે કહીએ બહુ જ છીએ, સાચી વાત છે. તમારું આખું ફેમિલી, જોઈન્ટ ફેમિલી હોય છતાંય તમને એકલું લાગે, તમે મિસ કરો. True. તો એ અને એ જ ટાઈમ પીરિયડમાં કદાચ રિલેશનશિપ્સ પણ ખરાબ થઈ જતા હોય. આપણે ઘણીવાર નથી કહેતા કે અરે 25 વર્ષ પછી લગ્નના, 30 વર્ષ પછી આ લોકો છૂટા પડે છે, પણ એ કદાચ આ રીઝન પણ પણ હોઈ હોઈ શકે, શકે છે. યુ નો. સો એ જાણવું બહુ જરૂરી છે. એટલે આઈ થિંક ધીસ ફિલ્મ ઇઝ, એક તો આવી ફિલ્મ કોઈ દિવસ બની મને નથી. નથી લાગતું કે હજી બની છે. મેનોપોઝ તો એક નાનકડી વાત છે આ ફિલ્મમાં. It's a story of an entire family. ફેમિલી, ધ કારણ કે એ લોકોનો રિલેશનશિપ, પર્સપેક્ટિવ કેવી રીતે બદલાય છે મમ્મી Right. પ્રત્યે, કે મિત્રો કેવી રીતે જુએ છે આખી Right. વસ્તુને. આ મિત્રોની વાત કરી તો આપણે લગ્ન થાય છે, લગ્ન પછી આપણે લગભગ આપણા લાઈફમાં આપણા મિત્રો નથી. આપણા નથી હોતા, આપણા હસબન્ડના ફ્રેન્ડ્સ આપણા ફ્રેન્ડ્સ થઈ જાય છે, રાઈટ. Yeah. અધરવાઇઝ છોકરાઓના મમ્મીઓ હા, એ આપણું ગ્રુપ થાય છે. ટ્રુ. એ બધું આપણે કરીએ. છોકરાઓ જો સ્કૂલનું ફ્રેન્ડ ગ્રુપ હોય છે, પછી એક હોય છે કે સ્કેટિંગનું ગ્રુપ, એક હોય છે સ્વિમિંગનું ગ્રુપ, એવું જ હોય છે એક્ટિવિટીનું આપણે. ગ્રુપ. You remember? ટ્રુ. એક્ટિવિટીનું ગ્રુપ હોય ને એવું, એટલે એ જ તમારું સર્કલ બની જાય છે. કારણ કે તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ તો બધા અલગ થઈ ગયા હોય છે. બીજે હોય. હા, એટલે જે લોકો એકચ્યુઅલી આપણને જોયા હોય, આપણો ગ્રોથ Yeah. જોયો હોય, એ લોકો એ છે જ લોકો છે જ નહીં. નહીં. આ લોકો સામે તમે એક નવી જ વ્યક્તિ છો, Absolutely. કોઈની મમ્મી. પણ તમારી લાઈફમાં Yeah. જ્યારે જૂના સ્કૂલના મિત્રો પાછા, ત્યારે કેમ તમે અત્યારે બહુ જ જુદા હો છો. બહુ જ જુદા છો. મારા છોકરાઓ કહે ને, મમ્મા તમે તો મારી બહુ જ ક્લોઝ ફ્રેન્ડ છે, શી ઇઝ માય सोल सिस्टर, એમ કહીએ, केतकी फ्रॉम माय स्कूल. मम्मा आप केतकी मासी के साथ होते हो तो आप एकदम अलग ही होते हो. मैं बिकॉज उन्होंने मुझे बचपन से देखा है, तो मुझे कुछ એમની સાથે મારે કંઈક મારે આમ જ વર્તવાનું, હું આ કપડાં પહેરીને જઉં કે એવું કંઈ જ નથી. હા. કોઈ ઇન્હિબિશન્સ નથી હોતા, કંઈ જ એવું. અને તમે એ જ પછી જૂના સ્કૂલ વાળા થઈ જાઓ છો, યુ નો. સો ધ ફિલ્મ ઇઝ અબાઉટ રિલેશનશિપ્સ, યોર ફ્રેન્ડ્સ, ટ્રુ ફ્રેન્ડશિપ, યુ નો. So I feel that this film is, of course, with your help and everything, આ ફિલ્મ મેક્સિમમ લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી કરીને લાઈફમાં ડેફિનેટલી બદલાવ આવે. મને એવું લાગે છે કે આપણે કોઈ પણ કામ કરીએ ને ત્યારે એવું હોવું જોઈએ કે આનાથી થોડોક હું કંઈક ફરક કરી દઉં, ટુ ગીવ સમથિંગ ટુ ધ સોસાયટી, યુ નો. નોટ ફોર ધ સેક ઓફ ઇટ, પણ આપણે એવું કંઈક કામ કરીએ There જેનાથી are, I ચાર think લોકો there are two વિચાર kinds કરે. of films. એક કે which are out and out Entertainment. comedy, entertainment, yeah, whatever, and you just enjoy, Enjoy. go out and just chill. Chill. બસ એવું. અને એક એવી ફિલ્મ હોય છે કે જેમાં you take something with you. I think this film is like that. સો એમણે તો ઘણી બધી વાત કરી, એમણે પોતાની પણ વાત કરી. તે જે જોયું છે કે તું જે માહોલમાં ઉછરી છે, તને શું પર્સપેક્ટિવ જોવા મળ્યા છે? યાર આઈ થિંક આપણી લાઈફમાં છે ને મેક્સિમમ આપણે જે વસ્તુ માટે વાત કરીએ છીએ, વાતો સોશિયલ મીડિયા અને બધું છે, આપણે આઈ થિંક રિંકલ અને પિમ્પલના બારેમાં વધારે વાત કરીએ છીએ ફોર વિમેન દેન એકચ્યુઅલી ટોપિક્સ દેટ મેટર, વિચ ઇઝ લાઈક મેનોપોઝ, રાઈટ? કે હાય મારી સ્કિન ઉપર આવ્યો કે આટલો મોટો પ્રોબ્લેમ,
અરે બટ આઈ થિંક લાઈક ઓફકોર્સ આઈ હેવ નોટ બીન થ્રુ મેનોપોઝ પણ મેં મારી મમ્મીને જોઈ છે એક્ઝેક્ટલી મેનોપોઝથી જતા આટલો મોટો પ્રોબ્લેમ છે બટ ઇટ્સ નોટ માર્કેટિંગ વર્ધી ને એમાંથી એટલે કોઈ પણ આમ ગોરા થઈ જશો વાળી ક્રીમ તમે વેચી નહીં શકો ઈ મેટર પર તો એટલે ધીસ ઇઝ નોટ સમથિંગ ઇટ્સ નોટ સમથિંગ યુ કેન માર્કેટ તો એટલે વાત નથી કરતા અને આઈ થિંક આઈ ડોન્ટ નો વાય દેર ઇઝ સો મચ શેમ અરાઉન્ડ ઇટ એટલે લાઈક મેમે કીધું ને કે એટલે એ જ ઓલા દિવસ મહિનાના 4 ઓલા દિવસ અને આઈ ડોન્ટ નો નાનપણમાં ટાઈમમાં થઈ જશે વોટ ઇઝ ટાઈમ એટલે શું અને અમારા ઘરે તો પાડતા પડતું ઇન ધ બિગનિંગ મારા દાદી હતા તો પહેલા પડાવ્યું હતું પણ તમે પડાવો પણ ભાઈને નહીં કહેવાનું ઘરમાં જ કારણ કે છોકરાઓને ન કહે સો there was it was so complicated in the beginning as a young girl કે આ શું છે એવું લાગે કે એટલે ક્રાઇમ છે તમે કંઈક વગર કારણ તમે તમારી જાતને જ ગુનેગાર વગર તરીકે કારણ શરમ આવે કે ખોટું કર્યું છે ખોટું કર્યું છે અને લાઈક આઈ વોઝ someone I think I got my periods at 11 or 12 મારા બધા કઝિન છે 14-15 ના બધાને કહેતા ને હાય આટલા જલ્દી અને પીરિયડ્સ આવી ગયા ઓ ગોડ તો આઈ એકચ્યુઅલી ફેલ્ટ ગિલ્ટી કે હાય મેં કંઈક રોંગ કર્યું હશે કે જલ્દી પીરિયડ્સ આવ્યા રાઈટ આઈ હેવ નો ક્લુ સો દેર ઇઝ સો મચ શેમ અરાઉન્ડ ઇટ પણ શું કામ યાર નેચરલ છે યાર આપણા હાથમાં છે જ નહીં અને આ અગર આપણે આજની તારીખમાં અગર આપણે સોચીએ કે યાર પોપ્યુલેશન 50-50 હશે 50% વિમેન છે બધા ઓલ 50% ઓફ ધ પોપ્યુલેશન આ માંથી જવાની જ છે અને એમના ફેમિલી પણ જે મેન છે એ લોકો જોવાના જ છે તો આટલી શરમ શું કામ આપણે આટલું છુપવું શું આપણે કંઈ ખોટું થોડી કરી રહ્યા છે રાઈટ આઈ મીન વિમન આટલું ક્લીવેજ દેખાડવા માટે શોર્ટેજ ડ્રેસ ને બિકીની પહેરવામાં શરમ નથી પણ મેનોપોઝના બારામાં વાત કરવામાં આટલી શરમ છે સો આઈ ડોન્ટ નો આ શું છે પર્સપેક્ટિવ બટ આઈ એમ સો હેપી સમવન લાઈક ચિન્મયભાઈ બીંગ અ મેન ચિન્મય પુરોહિતે આવી રેલિવન્ટ ફિલ્મ લખી છે એટલે આઈ થિંક આ ફિલ્મ 10-15 વર્ષ પહેલા જ આવી જવી જોતી હતી અને અત્યાર સુધી નથી આવી આઈ થિંક ઇફ નોટ નાવ દેન વેન સો ધીસ ઇઝ અ વેરી વેરી રેલિવન્ટ ફિલ્મ અને નોર્મલાઇઝ આઈ થિંક કરવાની જરૂર છે ઘણી બધી ચીજો આપણે કલ્પના ચાવલા યાર નાસામાં ત્યાં ક્યાંય પહોંચી ગયા યાર શી ઇઝ ગોન ટુ ધ મૂન લાઈક વોટ એવર લાઈક એટલે સ્પેસમાં પહોંચી ગયા છે ને હજી આપણે આવી બધી નાની નાની વસ્તુઓમાં એઝ વિમેન આપણે અટકાઈ ન જ શકાય અગર આગળ વધવું છે તો આ વસ્તુને નોર્મલાઇઝ કરો યુ નો તમે એકવાર સમજો એન્ડ ટેબુ જે છે એ થોડું દૂર થશે તો આપણે આગળ વધી શકશું વી આર as today's women we feel કે because for me I feel કે as today's women એટલે તમે પોતે તમે વર્ક સ્પેસમાં છો તો મેનની સાથે કંધાથી કંધા મળાવીને ચલાવી રહ્યા છો so there shouldn't be any shame to something like this it's natural and I feel કે આ ફિલ્મ પછી સોરી બટ આ ફિલ્મ લોકો જોશે તો એટલીસ્ટ ફેમિલી રિલેશન્સ બદલાશે કારણ કે ઘણીવાર સાસુ વહુના પણ આ જ ટાઈમમાં કદાચ સાસુ એ ફેઝમાંથી મેનોપોઝના ફેઝમાંથી પસાર થતી હશે એટલે એના ઇક્વેશન્સ નવી વહુ આવે ઘરમાં કે યુ નો તારે છોકરો દૂર થઈ ગયો છે મારાથી નહીં યુ નો એ બધા વિચારો પણ આવવા લાગે બિકોઝ ઇનસિક્યોરિટી આવવા લાગે તમને જ ખબર નથી પડતી તમારા શું મૂડ્સ થઈ રહ્યા છે તો મે બી આ ફિલ્મ જોયા પછી ઇક્વેશન પણ બદલાશે લોકો સમજના થશે ફોર વિમેન ઓલ્સો એન્ડ સ્પેશિયલી ફોર મેન ફોર ચિલ્ડ્રન કે યુ નો કે થોડા કન્સિડરેટ થશે but it's not a very serious film also oh not at all આખી family એટલે જ કીધું આ ફેમિલી ફિલ્મ છે અને its name itself is so interesting it's a family film it's about friendship it's about peer having jalebi and jalebi and having jalebi તમારું પાત્ર તમને રિયલ લાઈફમાં મળે તો તમે એને કયો એક સવાલ કરશો અને કઈ એક સલાહ આપશો સવાલ કરીશ મારા પાત્રને એટલે કયા પાત્રને તમારી આ ફિલ્મનું જે પાત્ર છે જલેબીને હું એ જ કહીશ કે કેમ આટલું મોડું કર્યું પોતાની જાતને શોધવા માટે આ બહુ પહેલાં થઈ જવું જોઈતું હતું તમને એટલે ફાઇટ કરો કે બધાની સાથે ઝઘડા કરો કે એવું નથી પણ એટલીસ્ટ પોતાનું સ્ટેન્ડ તો લો આઈ થિંક એ બધી જ સ્ત્રીઓને બહુ જરૂરી છે મોડું સમજાતું હોય છે કે ઇટ ઇઝ ઓકે ટુ ડુ વોટ યુ લાઈક ઇટ્સ ફાઇન કોઈ જ સરકાર નથી પડી જવાની એક ફિલ્મ છે સિરીઝ છે જેનું
આઈ થિંક ટાઇટલ જ એ છે, ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે ટુ નોટ બી ઓકે, કે નોટ ટુ બી ઓકે, એવું હા, કંઈક છે, કોરિયન છે, યા તો ઇટ્સ ઓકે નોટ ટુ બી ઓકે, આઈ મીન સો ઇટ્સ ફાઇન. ક્યારેક ક્યારેક તમે ઓકે નથી તો ઇટ્સ ઓકે. બધાને પ્લીઝ કરવું બહુ ડિફિકલ્ટ છે, કોન્સ્ટન્ટ પરફોર્મન્સ ના કરાય. ન કરાય. અને તમે ખુશ નહીં રહો ને તો કોઈને પ્લીઝ કરી જ નહીં શકો, કોઈ જ. કારણ કે તમે માઇન્ડસેટમાં જ નથી. True. એટલે Right, true. પોતાની જાતને એ જ કહીશ કે તું ભાઈ પહેલા તારે કરી લેવું જોઈતું હતું, બીજું કંઈ અને કઈ એક સલાહ આપશો? એટલે આ તો તમે આ તો- સવાલ પૂછ્યો કે મોડું કેમ, કેમ કર્યું, અને સલાહ એ જ છે કે ભાઈ પહેલા જલ્દી કર. પોતાની જાતને ફર્સ્ટ રાખ, તો લોકો હા, સાચી વાત. પોતાને આગળ રાખશે. પેલું સેલ્ફ લવ નું પેલું છે ને કે Yeah. યુ લવ યોરસેલ્ફ ધેન પીપલ વિલ લવ યુ. એબ્સોલ્યુટલી. એવું જેમ છે. મારા એમાં ડાયલોગ છે કે તું પોતાની જાતને રિસ્પેક્ટ નહીં આપે તો હાઉ વિલ યુ એક્સપેક્ટ, અને એમાં જ તું રહીશ પછી કે મને અને કોઈ એક જોતું નથી કે રિસ્પેક્ટ નથી આપતું. એક્ઝેક્ટલી એ વેલિડેશન ની જે ભૂખ જે હોય છે. Exactly. ટ્રુ, વેરી ટ્રુ. So એક મારા એક ઓળખીતાએ મને બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું હતું કે તમને હંમેશા એવું હોય કે તમે બીજા માટે કર્યા કરો. તમારે એટલે ઇટ્સ લાઈક તમારી કેપેસિટી 1 લીટરની છે પણ તમે 5 લીટર કરો છો, પછી તમે ખાલી થઈ જાઓ. પહેલા Right. તમારી કેપેસિટી વધારો, Right. હોલ્ડિંગ કેપેસિટી વધશે, ધેન યુ વિલ બી એબલ ટુ ડુ મોર ફોર અધર્સ. એના જેવું છે. True. સો તારા પાત્રને તું રિયલ લાઈફમાં મળીશ તો તું એને શું કહીશ? સો મારું જે પાત્ર છે એનું નામ છે મુન્ની, અને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ ઉપર છે એ ફિલ્મમાં કે એના લગ્ન થઈ રહ્યા છે. તો યાર લગ્ન પહેલા ને મોસ્ટલી બધી છોકરીઓ એકદમ બિંદાસ હોય, જે કરવું એ કરતી હોય, મનમાં જે હોય એના ફિયોન્સેને કહી દે યાર આમ નથી, યાર મન નથી લાગતું, ઝઘડો એ કરી લે એમ. બટ આઈ ડોન્ટ નો શું વસ્તુ છે કે તમે એકવાર લગ્ન કરી લ્યો ને તો મોસ્ટ વિમેન ચેન્જ. કે એટલે લગ્ન પહેલા જે પહેરો એ પહેરીને તમે બિંદાસ નીકળી જશો, લગ્ન પછી સ્લીવલેસ પહેરો છો તો પહેરું ચાલશે, હવે હું પરણિત સ્ત્રી થઈ ગઈ છું ને તો હવે આ સારું ન લાગે, ભલે ને ઇટ ઇઝ જસ્ટ 15 days અપાર્ટ. એક્ઝેક્ટલી. અને Yeah. તમે ચેન્જ નથી થયા, કરેક્ટ. સાચી પણ વાત બધી છે. જોઈ કે મારા બોયફ્રેન્ડ છે, મારા ગાય ફ્રેન્ડ્સ, Male કોલેજના કે friends, સ્કૂલના હા. મેલ ફ્રેન્ડ્સને મળવા જાઓ તો સડનલી યુ વિલ આસ્ક, અરે સારું લાગશે અને હું લેટ જાઉં છું મળવા. તો there are so many things જે આપણે, એવું નથી કે મમ્મી પપ્પાએ શીખડાવ્યું હશે, પણ આપણે આઈ થિંક સબકોન્શિયસલી એઝ આપણી વિમેન સોસાયટીમાં જે એટલું બધું ઇન્ગ્રેન્ડ છે ને ઇન્ગ્રેન કે છે હા, કે પિકઅપ, અને મે બી તમારો હસબન્ડ કુલ પણ હશે, એવું નથી. ઇટ્સ જસ્ટ દેટ આપણે જે એક ઢાંચો બનાવી લીધો છે જેમાં આપણે ફિટ થવા, વી જસ્ટ ટ્રાય ટુ ફિટ ઇન ટુ દેટ. સો અચ્છા ક્વેશ્ચન હું શું પૂછીશ મુન્નીને, તો એના જ્યારે લગ્ન થાય છે તો આઈ વિલ જસ્ટ આસ્ક હર કે ઇઝ ધીસ વોટ યુ વોન્ટ ટુ બી, લાઈક તારે આ ફ્યુચરમાં તારે શું, લાઈક ઇઝ ધીસ વોટ યુ વોન્ટ ટુ બી, કરેક્ટ. અને સલાહ શું આપીશ કે જે તને જે બધા ટેમ્પલેટ્સ છે ને કે લગ્ન કરીને આમ બધું થવું ચોકઠામાં જોઈએ, હા, ગોઠવવાની સલાહ જરૂર. આપીશ યાર બેટા કોપી પેસ્ટ ન કર લાઈફમાં, રાઈટ. કે એવરી મેરેજ ઇઝ ડિફરન્ટ. અને જે કેરેક્ટર છે ગૌરવનું પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આર્ક છે એનો, નાનો છે પણ આઈ મીન વી ઓલ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ આર્ક. કે એવરી મેરેજ ઇઝ ડિફરન્ટ, અને તમે જેમ કે કીધું કે આપણે પોતાને પરમિશન આપવી પડે કે હું આ કરીશ, ઇટ્સ ઓકે, સરકાર નથી સરકાર નહીં પડી માંગે, હા. Correct. Even as a marriage, as a couple, there are things, especially modern couple, કે ઘણી બધી વસ્તુ આર ઓકે. જેમ મારી મમ્મી પપ્પાએ લાઈફ જીવી એમના એવું જ કંઈ મેરેજમાં, આપણે એવું copy સેમ paste કોપી કરવાની પેસ્ટ કરવાની જરૂર જરૂર નથી. હવે થોડું મોર કેઝ્યુઅલ છે, યુ કેન બ્રીથ મોર, એન્ડ યા, સો દેટ્સ વોટ. સર, અને બીજી સલાહ આપીશ કે દીદીને જો એની પાસેથી શીખ, એની જર્ની છે તો એની પાસેથી કારણ થોડું કે વધારે અને જલ્દી શીખી લે. સાચી વાત છે. કારણ કે જેમ આ ફિલ્મમાં છે કે ભાઈ તમે ભણ્યા આટલું, પણ પછી એક તમે એજ્યુકેશન કમ્પ્લીટ કરવાનું હોય કે એવી કંઈક વાત આવે ત્યારે તમને એમ લાગે કે હા થઈ જશે એમ કે, તમે તમારી જાતને પાછળ મૂકતા જાઓ છો. કારણ કે નવા નવા લગ્ન થાય તો યુ આર ઇન તમારી priorities બદલાઈ જાય. તમારી પ્રાયોરિટીઝ બદલાઈ જાય. તમે હસબન્ડની ફેમિલીઝ ને આ બધું એડજસ્ટ કરવામાં ને બધામાં ફરવામાં આ આપણે- બધામાં હો, પછી ત્યાં બાળક થઈ જાય, પછી બીજું બાળક થઈ તુલસી જાય, વિરાની પરફોર્મ કરતા હોઈએ આપણે. એટલે તમે બધું જ તમે Yeah. યુ નો અભરાઈએ ચડાવી દો.
પણ આઈ ફીલ કે ક્યાંક તમારી જાતને પ્રાયોરિટી આપવી જરૂરી છે. અને તમારી જાત જે પાછળ છૂટી જાય છે એનો હાથ પકડીને હાથ પકડીને આગળ લાવવું. લાવવું પડે. Yeah. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તો હું એવું માનું છું કે તમે કોઈ પણ કામ કરો તો એ કામ હંમેશા તમને કંઈક શીખવે, તમારામાં કંઈક ઉમેરે કાં તો તમારામાંથી કંઈક કાઢી લે. તો તમારા બંને સાથે આ પ્રોજેક્ટ પર કામ કર્યા પછી તમને એવું લાગે છે કે તમારામાં કંઈક બદલાયું, અને બદલાયું તો શું બદલાયું? I don't know બદલાયું, but I just feel harsh. I was feeling harsh. People are talking openly about it. અને I think અગર મારે પણ કોઈ સાથે વાત કરવી હશે, as modern as I am, because I feel હું modern છું, હું વાત કરીને વહી જાઉં, પણ પછી પાછળ સામેવાળાનું આ કેવું જો તો આવું બધું કંઈ બોલાય. તો I have faced lot of that also. હા. કારણ કે maybe I have been lucky, મુંબઈમાં upbringing થઈ છે. તો and I think my mother was very modern, કે આ બધા સ્ટીરિયોટાઇપ્સ એને પોતે તોડ્યા છે, કે પેલા પાડતા હતા, હવે પીરિયડ્સ નથી પાડતા એમ. તો આઈ ફીલ હાશ, હવે હું ઓપનલી અગર વાત કરીશ તો લોટ મોર વિમેન વિલ બી ઓકે. ઓકે. એ મને જજ નહીં કરે કે આવી ભાષામાં વાત કરાય, એટલે ઘણીવાર મને માણસો તો સામે વાત કરાય. હાય. અને મને તો એવું લાગે છે કે સમય બદલાયો છે એની સાથે ક્યાંક મે બી પુરુષો, એટલે જે નવી પેઢીના છોકરાઓ છે, દે આર ઓકે વિથ ધીસ થિંગ્સ. પણ ક્યાંક અમુક ઉંમરે પહોંચેલી છોકરીઓ કે સ્ત્રીઓને એવું થાય કે ચાલશે હવે, કે આપણે કંઈ એના વિશે બોલીને મોડર્ન થવાની જરૂર નથી. પણ ઇટ્સ નોટ અબાઉટ બિંગ મોડર્ન. જેમ શરદી થાય છે, એમ પીરિયડ્સ આવે છે, ઇટ ઇઝ એઝ નોર્મલ એન્ડ નેચરલ એઝ ધેટ, Yeah, ઓર absolutely. એની અધર હોર્મોનલ ચેન્જીસ ફોર ધેટ બિલકુલ મેટર. બિલકુલ. અને મને એવું લાગે છે કે આ જે ફિલ્મ છે એનાથી ઘણા બધા છોકરાઓ, એક એક્ઝામ્પલ આપું છું એને માટે, કે અમે લોકોએ આમ જ એક સ્ક્રીનિંગ કર્યું હતું. અને ત્યાં છે ને એક ફિલ્મ પત્યા પછી એક છોકરી આવી અને મને વળગીને બહુ જ રડી. એટલે પછી મને એમ થયું કે લેટ મી ગિવ હર ટાઈમ થોડુંક. એટલે થોડાક એને એમ થોડીક શાંત પાડી. પછી મેં કીધું શું થયું એટલું બધું આમ તને? સર કહું ખબર છે આંટી, આ મારી 2-3 દિવસથી મમ્મી બહુ ચીડચીડ કરે છે ને, તો આજે મેં એની સાથે ઝઘડો કરી લીધો અને અમારો ઝઘડો થયો અને મેં એની સાથે વાત જ નહીં કરી. નાઉ શી હેઝ બીન કોલિંગ મી 2-3 ટાઈમ્સ કે ક્યાં છે, શું છે, જે ઓલવેઝ હોય છે મમ્મીનું ખાધું સૌથી પહેલો એ હોય, સૌથી પહેલું હોય. જમી, શું કર્યું, જમી લીધું, બેટા જમવાનું ધ્યાન, એ બધું હોય. આજે મેં ફોન પણ નથી ઉપાડ્યો, એમની સાથે વાત જ નથી કરી. તમારી આ ફિલ્મ જોયા પછી આંટી હમણાં રાતના હું ઘરે જઈને પહેલાં મમ્મીને ઉઠાડીશ, એને હગ કરીશ અને એને સોરી કહીશ. વાહ, કે મમ્મી આઈ અન્ડરસ્ટેન્ડ યુ. મને એવું લાગ્યું કે ઓ માય ગોડ, ધીસ ઇઝ ધ બિગેસ્ટ ટેક અવે. એક્ઝેક્ટલી. વાવ. છોકરીઓ જ નહીં, ઇવન છોકરાઓ, દે નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે મમ્મી what she's going through, She's not just a mummy, she's a woman who is exactly, going through 20,000 અને things. આ ફિલ્મ કોઈ ફેમિનિઝમ પર કે એના પર નથી. It's about these small things which you need to change. I mean, perspective થોડોક અલગ કરો, થોડું વોકલ થવાના વિશે. તો આઈ ફીલ કે લગભગ 80% પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. સો આઈ થિંક મેં તમને લોકોને ઘણું બધું પૂછી લીધું છે. તમે લોકોએ આટલી સરસ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. યુ હેવ ટુ આસ્ક અ ક્વેશ્ચન ટુ હર, યુ હેવ ટુ આસ્ક અ ક્વેશ્ચન ટુ હર. નાઇસ. ગુડ. ઓકે, ધીસ ઇઝ સમથિંગ એકચ્યુઅલી મારા મનમાં બહુ જ ટાઈમથી આ ક્વેશ્ચન હતો, બટ આઈ વોઝ સો ઓકવર્ડ ટુ આસ્ક યુ. ઓકે. Like honestly, as an actor, I've seen like, ma'am, how do you keep this passion alive? કારણ કે તમે આટલું બધું કામ કરી ચૂક્યા છો, રાઈટ? આટલી બધી એક્ટિંગ કરી ચૂક્યા છો. આઈ ડોન્ટ થિંક એવો સીન હશે કાં તો એવું કંઈ ઇમોશન સિચ્યુએશન કે ઇમોશન હશે જે તમે ઇમોટ નહીં કર્યા હોય. યા ઓન સ્ક્રીન ઓલરેડી જીવી નથી ચૂક્યા. તો હાઉ ડુ યુ કીપ ઇટ અલાઇવ ફોર યોર સેલ્ફ એન્ડ હાઉ ડુ યુ કીપ ઇટ સો ફ્રેશ? અને હરોજ ઉઠીને તો લાઈક તમે કીધું તમારા ડેડ પણ પેશનેટલી જાય છે, આટલું પેશન, હાઉ ડુ યુ સસ્ટેન ઇટ? ડોન્ટ યુ get tired, or how do you There keep are it? times when you are tired, but that is only till my makeup room. Because એક તો થિયેટર કરેલું છે એટલે તમે રોજ પરફોર્મ કરો છો, એને એ જ તમે કરો છો વિથ ડિફરન્ટ ઓડિયન્સ,
એટલે તમારે તમારી જાતને એ ફ્રેશનેસ તમારામાં લાવવી freshness. બહુ જ જરૂરી છે. એટલે થિયેટર મેક્સ યુ હમ્બલ, દે ગ્રાઇન્ડ યુ, યુ નો. અને આ બધા મેન્ટલ સ્ટેટમાંથી તમે કેવી રીતે પસાર થાઓ અને રોજ શોઝ કરો, ઘણીવાર તો 3 શોઝ કરો, તોય કેવી રીતે એ જ કેરેક્ટરમાં રહીને જીવો અને ખુશ રહો કે રડો કે બધું કરો, એ તમે શીખી જાઓ છો. બટ સ્ટીલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ, હું વિચાર એવી જ રીતે કરું છું કે આ સીન હું પહેલી વાર કરી રહી છું, આઈ એમ ડુઈંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો હવે હું કેવી રીતે કરીશ. અને મને છે ને માનસી, મને હંમેશા એવું લાગે કે જે પણ તમે કંઈ કામ કરો ને એ બિકોઝ ભગવાને તમને આ આપ્યું છે. તમે ઘણા લોકોને આપણે ઘણા આપણને મળતા હોય ને, એ લોકો એમ કહે છે કે મારું પેશન હતું, હું છે ને કોલેજમાં કે સ્કૂલમાં હતી ને ત્યારે બહુ નાટક ને એવું બધું કરતું, પછી ફેમિલી બિઝનેસમાં આવી ગઈ, અધરવાઇઝ છોકરાઓને લીધે ફિમેલ હોય તો એમ કે પછી છોડી દીધું, પછી આઈ ડીડ સમથિંગ એલ્સ ને એવું બધું. વી આર બ્લેસ્ડ કે આપણું જે શોખ હતો કે જે પ્રોફેશન છે, એ પ્રોફેશન છે. ભગવાન આપણને પૈસા આપે છે, એના તમને આટલું રિસ્પેક્ટ આપે છે, આટલું બધું આપે છે, તો પછી યુ નો ગીવ યોર બેસ્ટ. જે સીન કરો એ પહેલી વાર કરતા હોય એવી રીતે કરો, તો આઈ ફીલ કે એ તમારામાં એટલું તમારી એનર્જી એ લેવલે જ હશે. તમને લો ફીલ થાય ત્યારે તમે શું કરો છો? મને અમે લોકો તો ખીચડી જોઈ લઈએ છીએ. ગોડ, લો ફીલ થાય ત્યારે What do you do? નહીં, And you are an extremely emotional person. એટલે I don't know. મેં આજે પહેલી વાર મેં આટલી બધી વાત કરી. જનરલી અમે પ્રીમિયર્સમાં મળતા હોય ત્યારે કેમ છો બીજું એવું જ કરતા હોઈએ, પણ I don't know why, but I literally feel કે અહીંયા છે ને ઘોડાપુર છે. એટલે કોઈ એકવાર તમારો હાથ પકડીને કહેશે ને કે are you okay? You will break down. I don't know why. Yeah, you are absolutely right. હોય છે એવું ઘણી વાર, બીકોઝ તમને શું થાય કે તમને એમ થાય કે તમે કામ જ કર્યા કર્યું છે. યુ નીડ ટાઈમ ફોર યોર સેલ્ફ ઓલ્સો. ઘણીવાર તમને એવું નથી લાગતું કે યુ નો કે ઘણીવાર સર્કમસ્ટાન્સીસ એવા સંજોગો, બધા દિવસો એક સરખા નથી હોતા. ઘણીવાર એવો પીરિયડ પણ આવે છે તમારી લાઈફમાં, મારી લાઈફમાં પણ આવ્યો છે કે ત્યારે યુ નો ભગવાનની દયાથી એ બહુ જલ્દી આવી ગયો, એટલે ઘણું બધું શીખવા મળી ગયું ત્યારે. પણ એવું આવે છે જ્યારે તમારી લાઈફમાં બહુ જ તમે ડાઉન છો, પછી એમ થાય કે આનાથી નીચે ભગવાન કેટલું આમ નાખશે મને, હવે તો જે છે ઉપર જ આવવાનું છે ને. એટલે એ વિચાર પણ કરો. પણ ત્યારે તમે એટલા નીચે હો કે તમને એમ થાય કે મારે કંઈ નથી જોઈતું, બસ મને કોઈ હાથ પકડો અને મને એમ કહો કે ચાલશે, ઇટ્સ ઓકે. અને ત્યારે તમારું ફેમિલી તમારી સાથે હોય છે, એ જ હોય છે, કોઈ બીજું નથી આવતું. સાચી વાત છે, કોઈ નથી. એ જ હોય છે, તમારા હસબન્ડ હોય છે, એ વખતે તમારા છોકરાઓ હોય તો તમારા છોકરાઓ હોય છે, ને તમારા મા બાપ હોય છે. એ તમને ક્યારેય નથી છોડી જતા. વેરી ટ્રુ. સો એ ફેઝ જ્યારે તમારે એમ થાય કે મારે આજે નથી કમાવા જવું, એવું હોય છે. પણ ભગવાનની દયાથી એ જ કહું છું કે તમને જે ગમે છે એ તમે કરો છો. એટલે મારામાં એવો કોઈ દિવસ વિચાર નથી આવ્યો, કારણ કે આ મને ગમે જ છે. પણ ઘણીવાર આવો લો ફેઝ આવે તો હું બહુ ગાંડા જેવું લાગશે, પણ હું જઈને ભગવાનની સામે બડબડ કરું છું. That's the best way. તમે અને તમારી I જાત just સાથે open વાત up. કરો, ભગવાન સાથે હા, વાત કારણ કે કરો. હું જો મારા મમ્મી પપ્પાને કહીશ તો બિચારા એ રડી પડશે કે હું મારી બચ્ચા મારી દીકરી કે શું થઈ રહ્યું છે અને હેરાન થાય છે. હસબન્ડને કહીશ તો એને એમ થશે કે અરે મારા લીધે છે, હું શું કરું. છોકરાઓને કહીશ તો એ લોકો ગિલ્ટી ફીલ થશે. તો એના કરતા આ છે જ નહીં, અને એણે જ બધું આપ્યું છે, તો હું ત્યાં જઈને બડબડ કરું છું. આઈ જસ્ટ વેન્ટ આઉટ. અને હું એ જોઉં છું કે ઘરમાં કોઈ ના હોય, એટલે હું જોરથી બોલું અને તમે સાંભળો કે મારે શું કહેવું છે. સો આઈ ફીલ કે આઈ થિંક એ બેસ્ટ વે છે કરવાનું. બીજા કોઈને કહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે એ લોકોને બહુ દુઃખ થશે. એના કરતા એમને જ કહો કે જેને આપ્યું છે આ બધું, તો પતાવી નાખો ત્યાં જ હિસાબ ક્લિયર. I know why Neerajbhai is in love with you. I know why Neerajbhai is in love with you. કેટલા sorted છો, અને sorted નથી છતાં પણ આમ
યુ હેવ ટુ Yeah, yeah, you have to. હું તો કહું છું ને કે વિમેન આઈ ફીલ પ્રાઉડ દેટ આઈ એમ અ વુમન. I agree. બહુ જ હું પ્રાઉડ ફીલ કરું છું પોતાની જાતને, કારણ કે મેન કેનોટ ડુ ધ થિંગ્સ That's અત્યારે આપણે ગમે એટલું કહીએ ને કે મેન બધું અને બદલાયું વિમેન ને ને આમ આટલું તો બધું છતાં પણ ના ના ફિઝિકાલિટીઝ તો છે બહુ જ જ ને, difference. એટલો ડિફરન્સ તો બહુ જ રહેવાનો જ. અને સૌથી બેસ્ટ આપણે જે કરી શકીએ છીએ ને મેન કેન નોટ ડુ. Cannot. આપણી પાસે ભગવાને માતાજીનો અવતાર છે, આપણી પાસે આટલા બધા હાથ આપ્યા છે, બધું જ કરી શકીએ છીએ. આપણું બ્રેન એટલું બધું કામ કરે છે કે સવારથી લઈને આપણે હસબન્ડને ચાવી, મને તો ઘણીવાર એવું થાય નીરજ ભૂલી જાય ચાવી ક્યાં મૂકી છે ગાડીની. હવે તો ચલો ડ્રાઈવર છે, પણ પહેલા તો ચાવી ક્યાં મૂકી છે, એટલે બધું જ કબાટ ખોલો, બધું જ કરો, શૂ રેક ખોલો, બધું જ છેવટે ફ્રીજમાંથી મળે. એટલે તમારે સવારે એ પણ શોધવાનું, દૂધ ગરમ કરવા મૂકવાનું, છોકરાઓનું ટિફિન ભરવાનું, પેક કરવાનું, એ છોકરી ત્યાં સુધી નાવા ગઈ હોય તો એના કપડાં કાઢીને મૂકો, ચોટલો કરો એનો ત્યાં સુધી. એટલે યુ ડુ સો મચ. એટ ધ સેમ ટાઈમ તમારે શૂટિંગ માટે જવાનું છે એટલે તમારું પણ ટિફિન પેક કરો, બધું કરો, રેડી કરો, છોકરાઓને નીચે બસ સ્ટોપ સુધી મૂકી આવો, ઉપર ફટાફટ આવો, કારણ કે 7 વાગ્યાની સ્કૂલ હોય એટલે 6:45 મૂકવા જાઓ, ફટાફટ આવી જાઓ. સાંભળીને થાક લાગે. Right? આપણે કરી શકીએ છીએ. થઈ શકે છે. સો આઈ ફીલ કે વી આર ધ બેસ્ટ. Super women. સુપર વુમેન છે આપણે. Absolutely. So what is your question for her? Oh, yeah. I forgot. No, you are very sweet. Thank you. You are. હું તો ક્વેશ્ચન નહીં કહું, પૂછું, પણ આઈ સે કે બી ધ વે યુ આર. Thank you. Don't change yourself for people, or don't change yourself, because આજ તારી USP છે. આજ છે because આને લીધે જ મને એવું લાગે છે કે તું જે કામ કરે છે ને એમાં બહુ રિફ્લેક્ટ થાય છે. આજ તારી ઇનોસન્સ, આજ તારી જેન્યુઇન જે yeah. તું છે ને એ આજ તારા કામમાં રિફ્લેક્ટ થાય છે. યુ કમ ઓન ધ સ્ક્રીન એન્ડ યુ જસ્ટ ફિલ ધ સ્ક્રીન with your life, તારી હેપીનેસ, ધ વે યુ આર, તારી પર્સનાલિટી જે છે એ તું એ રિફ્લેક્ટ કરે છે સ્ક્રીન પર. એટલે હું તો ખાલી એ જ એડવાઇસ આપીશ કે બી ધ વે યુ આર. Thank you. Thank you Wow. so much. હે ને? What do Such you a feel? jalebi ending of this conversation. Very મીઠા. મને એવું હતું કે બસ આનું રડવાનું બાકી જ Yeah, I know. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. જલેબી ખાવાનું મન થાય છે વરસાદમાં, ના ખાવી જોઈએ, પણ જલેબી રોક્સ જોવા બધા જજો ડેફિનેટલી. અને હાઈ લોટ, શું મજા પડી છે આજે વાત કરવાની. Thank you. ના, પણ સાચે જ આજે બહુ જ અલગ ક્વેશ્ચન્સ હતા, અરે બહુ જ દિલથી અમે લોકોએ વાત કરી. ઇવન અમારા ફિલ્મ વિશે, કે અમારી જલેબી રોક્સ ફિલ્મ આવી રહી છે 27th June, રથયાત્રાના દિવસે, Yes. આટલા સરસ દિવસે આવી રહી છે, અને આખી ફેમિલીને ગમે એવી ફિલ્મ છે. તમારા દોસ્તોને લઈને જજો, તમારી ફેમિલીને લઈને જજો, ખૂબ 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 એન્જોય કરશો, અને મસ્ત મજા આવે એવી ફિલ્મ છે. લવલી. થેન્ક યુ વેરી મચ. Thank you so much. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.